168G નેશનલ હાઈવે નિમિત્તે અમે બધા ખેડૂતો ભેગા થયેલા છીએ અને એ નિમિત્તે ટોટલ 170 હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની 170 હેક્ટર જમીન જાય છે અને એની અંદર 360 ખેડૂતોને અસરગ્રસ્ત છે. એના માટે અમે અહીં અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે 29 તારીખે જે જાહેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને 21 દિવસની અંદર અમારા ઓધા રજૂ કરવાના હતા. એ અમે ઓધા દરેક ખેડૂતોએ પર્સનલી ઓધા રજૂ કરી દીધેલા છે અને ટોટલી 300-350 ખેડૂતોએ ઓધા રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસને. અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો. એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે, ત્યારે સાબરકાંઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે. માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો એટલા માટે થઈ જાય. બીજી વાત કે અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલ માથારું 3 રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે. તો 5 કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર? ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો આ જે નેશનલ હાઈવેને કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે, તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર? આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે. જો આ આવેદનપત્રની જો અસર નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.